નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું હોળીના જ્વાળાની વિજ્ઞાનની સાથે। તો હોળીની જ્વાળા પરથી વર્તારો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન પશ્ચિમ દિશાનો પવન નૈઋત્ય તરફ ઘુમાવ। આ વર્ષે વહેલો વરસાદ થવાની સંભાવના। एप्रिल में जून में पवन की गति વધુ રહેશે। आ वर्षे वावाझोड़ानो खतरो रहेशे। वायुना तोफान, आंधी, वंटोळनुं प्रमाण વધુ રહેશે। जून महीना में वंटोळ साथे वरसादनी पण शक्यता रहेशे। तो खेडूतो माटे पाछोतरो वरसाद सारो रहेशे। बागायती पाको पर वंटोळनो रहेशे खतरो। सूर्यास्त पछी आ होळीनो पवन आपणे जोवा जईए तो लगभग पश्चिमनो हतो। शायद नैऋत्य तरफ एनो घुमाव हतो। होळीना दिवसे सूर्य और चंद्र सामसामा कतराय तो सारूं गणातुं नथी। चंद्रनी सामे सूर्य पण जोवामां आवे छे, परंतु आ वखतनो होळीनो पवन पश्चिमनो होवाथी सानुकूळ रहेशे। शायद जो नैऋत्यनो हतो क्यारेक शायद वहेलो वरसाद थई शके, पण आ वखते वरसाद साथे साथे बीजुं जोवा जईए तो आगामी लगभग एप्रिल मे ने जून में पवनનું પ્રમાણ વધારે છે, વાવાઝોડા વધારે છે, આંધી વંટોળનું પ્રમાણ વધારે છે અને છેક જૂન માસમાં પણ વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, કરો વરસાદ। એટલે આ વખતે મુખ્ય તો વાયુના તોફાનો, આંધી વંટોળનું પ્રમાણ વધારે છે, પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે। પાછોતર વરસાદ પણ સારો થશે। તો આ વખતનો ઉનાળો જે છે એ આકરો રહેશે। 26 એપ્રિલ પછી ભારે ગરમી પડશે। 10-11 મે પછી ચક્રવાતો સર્જાવાની શક્યતા રહેશે। જૂન માસમાં પણ 8મી જૂન આસપાસ પણ દરિયામાં પવનો બદલાશે। એટલે આ વખતે ઉનાળો બહુ આકરો રહેશે અને રાજસ્થાનમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 49 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને 26 એપ્રિલ પછી ગુજરાતમાં પણ 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। માર્ચ માસમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, પરંતુ મે માસમાં કોઈ ભાગમાં 46 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહે અને લૂ આવવાની શક્યતા રહેશે। તો આ વખતનો ઉનાળો રહેશે આકરો। અંબાલાલ પટેલ દ્વારા વાત કરવામાં આવી છે। 26 એપ્રિલ બાદ ભારે ગરમી પડશે। 26 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમી વધશે। તો ગીર સોમનાથના દેદાની દિવાળી ગામમાં હોળીની ઝાડ પરથી વર્તારો કઢાયો। હોળીમાં વચ્ચે મૂકેલા ધાન્યના કુંભ પરથી વર્તારો કાઢવામાં આવ્યો। ગામના વડીલોએ ઝાડ અને ધાન્ય પરથી વર્તારો કાઢ્યો। આ વર્ષના ચોમાસા અંગે નિષ્ણાતોએ આગાહી કરી। પવનની દિશા પૂર્વ તરફ હોવાથી વર્ષ સારું રહેશે। આ વર્ષે ચોમાસું 16 આની રહેવાનું અનુમાન પણ વ્યક્ત કરાયું છે। ધાન્ય સરખું પાકી જતા વર્ષ સારું હોવાનું માનવામાં આવે છે। આ ઉપરાંત ગામમાં અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા યથાવત છે। બાપ દાદાઓથી ચાલતી આવતી પરંપરા યુવાઓએ જાળવી રાખી। પાકી જાય કુંભમાં એ પ્રમાણે વર્ષ અમે નક્કી કરીએ। વર્ષ સારું છે કઈ રીતે પવન ધજા ફરકે એટલે એ પ્રમાણે અમે કહી શકીએ કે આ વર્ષ સારું થાય। કે પૂર્વ દિશામાં પવન હતો એમને કારણે અમારા વડીલો એવું નક્કી કરે છે કે આ વર્ષ આવતું વર્ષ 16 આની વર્ષ થશે। તાનું પ્રતીક છે ને અમે જીવતા અંગારા ઉપર ચાલીએ છીએ અને વર્ષોથી ચાલે આવતા છે અને આવનારી પેઢી પર ચાલી આવશે। આવેલી પરંપરાને કે જે હોળીના અંગારા છે તેના જીવતા અંગારા ઉપર યુવાનો તેમજ વડીલો બધા ચાલે છે અને આ પરંપરા પૂરી થયા પછી જે કુંભ છે તે હોળીની નીચે રાખવામાં આવ્યો હોય છે। તેની અંદર જે ઘઉં અને ચણા જે કેવા પાકે છે તેના ઉપરથી વરસાદ કેવો થશે તેનું પણ વડીલો દ્વારા નિર્ણય કરવામાં આવે છે। તો હવે વાત કરીએ હોળીના ધૂમની। તો આજે ધૂળેટી ગુજરાત સહિત દેશભરમાં રંગોના આ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। સુરતમાં સવારથી જ રંગોના તહેવારની દબદબાભેર ઉજવણી શરૂ થઈ છે। અઠવા લાઇન્સ એમટીબી કોલેજ પાસે પારંપરિક રીતે લોકો રમી રહ્યા છે ધૂળેટી। વૃદ્ધ હોય કે યુવા સૌ કોઈ ડીજેની તાલ સાથે ઝૂમતા જોવા મળી રહ્યા છે। એકબીજાને પ્રેમનો રંગ લગાવી હોળી ધૂળેટીની શુભકામના પાઠવી। મત માનો હોલી એ ધૂળેટીને લઈને સુરતમાં જોઈ શકાય છે। સુરતનો અઠવાડિયા વિસ્તાર એમટીબી કોલેજ છે કે કોલેજમાં બનેલા મિત્રો તહેવારને દિવસે ધૂળેટી કોલેજની બહાર એકત્ર થાય છે અને ડીજેના તાલે
નાચતા ગાવા જોવા મળી રહ્યા છે. આ તમામ લોકોની ઉપર 50 વર્ષની ઉપર છે, પણ વર્ષમાં એક દિવસ એવો હોય છે કે ધૂળેટીના દિવસે એકત્ર થાય છે અને કોલેજના દિવસો યાદ કરવામાં આવે છે. સતત છેલ્લા કેટલા વર્ષોથી આ તમામ લોકો આ પ્રકારે ડીજેના તાલે કોલેજ કેમ્પસમાં નાચતા ગાતા જોવા મળતા હોય છે. કહી શકાય કે કેવો તહેવાર છે કે આ તમામ મિત્રો એકત્ર થઈ પોતાના જૂના મિત્રો કોલેજ કરતા. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠક્કરે ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી કેસરી રંગ સાથે મનાવ્યો હોળી ધૂળેટીનો પર્વ. મોટી સંખ્યામાં ભાજપ જોડાયેલી બહેનોએ પણ ઉજવણી કરી હતી. अरे बुरा न मानो होली है. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કે તેઓ કાર્યકર્તાઓ સાથે સમર્થકો સાથે હોળી મનાવી રહ્યા છે અને આ હોળીનો રંગ કયો રંગ? બેન, આ ખુશીનો રંગ છે, આ દેશની પ્રગતિનો રંગ છે. આ દેશની અંદર જે વિચારધારા માટે વર્ષો અનેક લોકોએ મહેનત કરી એ મહેનતના પરિણામનો રંગ છે. આ જનતાના અમારા ઉપરના વિશ્વાસનો રંગ છે. આ વિશ્વાસના રંગ સાથે અબ કી બાર કિતને કે પાર? અબકી બાર 400 પાર. નરેન્દ્રભાઈ જે દિવસથી રાજનીતિમાં આવ્યા છે, અમદાવાદની રથયાત્રા પણ નહોતી નીકળતી અને નરેન્દ્રભાઈનું રાજનીતિમાં આવવાનું થયું ત્યારથી આ વિશ્વની અંદર એ ભારતનો જે ભરોસો લોકોને વધ્યો છે, આની વચ્ચેની યાત્રા એ આ કેસરિયા રંગની યાત્રા છે. રાજકારણના રંગની વાત કરીએ તો કેસરિયા રંગની સાથે અન્ય રંગ પણ છે. આ વખતે એ પણ બાજી મારશે એવું લાગી રહ્યું છે તમને? બેન, એ લોકોએ દેશને શોષ્યો, એમનો રંગ ફીકો પડી ગયો. એ લોકોએ દેશને કોમકોમમાં વેચ્યો, એમનો રંગ ફીકો પડી ગયો. વોટ બેંકની રાજનીતિ કરી, ભ્રષ્ટાચાર કર્યો, એમનો રંગ ઢીલો પડી ગયો. કેસરીયો રંગ એ બલિદાનનો રંગ છે. કેસરીયો રંગ જે સપનામાં પણ દેશ સિવાય કશું જ નહીં જોવાનું એનો રંગ છે. અને દેશ માટે જે દિવસ રાત અમે જાગીએ છીએ ને, એટલે કેસરીયો રંગ ખીલ્યો છે અને જનતાનો વિકાસ, જનતાનો વિશ્વાસ એ વધ્યો છે. જનતાનો વિશ્વાસ વધ્યો છે તે વાત સાથે ખાસ કરીને અબકી બાર 400 કે પાર અને આ નાદ સાથે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કે જેઓ કાર્યકર્તાઓ સાથે હોળી મનાવી રહ્યા છે અને ઢોલ પણ હાથમાં લઈને ભારત માતા કી જયના નાદ સાથે આપ જોઈ રહ્યા છો કે હેપી હોલીનું ખાસ કરીને સેલિબ્રેશન કરી રહ્યા છે. ઢોલ નગારાના નાદ સાથે આ સેલિબ્રેશન છે તે સૌથી મહત્વનું એટલા માટે છે કારણ કે પહેલાં આ પ્રકારનું સેલિબ્રેશન વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરવો અને સાથે કાર્યકર્તાઓ સાથે જોડાયેલ રહેવું. દરેક તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય તો તેને લઈને પણ અહીં ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય દ્વારા. કેમેરા પર્સન નીરજ શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રંગોનો ઉત્સવ એટલે ધૂળેટી. આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળતા પોલીસના જવાનો બાકાત રહ્યા નથી. સુરત પોલીસ કમિશનરના નિવાસસ્થાને વહેલી સવારે ધૂળેટીની ઉજવણી થઈ. પોલીસ અધિકારીઓએ પોતાના પરિવારજનો સાથે અબીલ ગુલાલની છોડ ઉડાવીને ધૂળેટીની ઉજવણી કરી. તો પોલીસ કાયદાનું રક્ષણ કરતી પોલીસ પણ ધૂળેટી રમે છે. જે આ દ્રશ્યો જોઈ શકાય છે, સુરત પોલીસ કમિશનર બંગલાના તમામ અધિકારીઓ ધૂળેટી રંગોના કલર સાથે રમ્યા છે અને ત્યારબાદ ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આજના દિવસે સુરત પોલીસ શહેરમાં કોઈ અન્ય ઘટના ના બને તેના માટે સતત પેટ્રોલિંગ કરતી હોય છે. તેની વચ્ચે પણ સમય કાઢીને રમતા જોવા મળી રહ્યા છે. તમામ અધિકારીઓ છે, પીઆઈ છે, એસીપી છે, ડીસીપી, તમામ લોકો ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. સુરત પોલીસ કમિશનરના બંગલા ખાતે તમામ અધિકારીઓ અલગ અલગ રંગોથી રમી રહ્યા છે અને સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે કહી શકાય બિલકુલ અધિકારીઓ ધૂળેટી રમતા દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ધૂળેટી રમવા સાથે ગરબે પણ ઝૂમતા જોવા મળી રહ્યા છે. તમામ અધિકારીઓ છે, ખાસ કરીને ટ્રાફિક ડીસીપી હોય, સુરત પોલીસ કમિશનર હોય, જોઈન્ટ પોલીસ કમિશનર હોય સહિતના અધિકારીઓ રમતા જોવા મળી રહ્યા છે. આપણે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મેડમ, શું કહેશો? પોલીસ કાયદાનું રક્ષણ વચ્ચે ધૂળેટી અને એમાં પણ નવરાત્રી. પોલીસને તો બધી જ લો એન્ડ ઓર્ડરની સાથે જ પોતાનો સમય કાઢવો પડે એટલે તહેવારો આવી રીતે જ અમે અમારી રીતે ઉજવી લઈએ છીએ સાથે મળીને. બિલકુલ અધિકારીઓ જોઈ શકાય છે રમતા જોવા મળે છે.
ટ્રાફિક ડીસીપી પણ ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે. એટલે કે હોળીના રંગોની રંગમાં પોલીસ પણ રંગાઈ ચૂકી છે. તમામ અધિકારીઓ રમતા જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે કલરોના પર્વ છે, પુરામતમાનો હોળી છે અને હોળી રમતી સુરત પોલીસ નજરે જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રાજકોટમાં પણ હોળીની ઉજવણી થઈ રહી છે, જેને લઈને સંવાદદાતા હાર્દિક વધુ માહિતી માટે જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં હોળીનો કેવો રંગ જોવા મળી રહ્યો છે? ધૂળેટીની કેવી ધૂમ? ચોક્કસથી હાલ જે છે રાજકોટમાં ધૂળેટી જે રંગીલું રાજકોટ છે તે રંગીલા રંગના પર્વમાં રંગાયું છે. ત્યારે હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. અમે મતદાન પણ સૌ સાથે કરીએ છીએ. નહીં, ચૂંટણીમાં તો ભગવો રંગ જ છે. આ વખતે જનતાએ નક્કી કરી લીધું છે કેસરીઓ છવાઈ જશે અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી આ વખતે સરકાર બનાવશે. નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. રંગ ઝાંખો થઈ ગયો છે, સુકાઈ ગયો છે, ફીકો થઈ ગયો છે અને કોંગ્રેસ ડૂબતી નૈયા છે. કોંગ્રેસનું નાવ ડૂબી જવાનું છે. તૂટી ગઈ છે, તૂટી રહી છે ને તૂટી ગઈ છે. હવે મારે શક્તિસિંહભાઈને યાદ કરાવવું પડે. એ કચ્છ લડવા ગયા હતા એટલે આવું બધું ન હોય. રાજકોટની જનતા રૂપાલાને બહુમતીથી ભારે મતોથી જીતાડશે. રાજકોટને આખો દેશ આ વખતે કેસરીઓ રંગાયેલો છે, રામમય છે. નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા થનગની રહ્યો છે. ચોક્કસથી હાલ કહી શકાય કે અત્યારે અહીંયા જે છે ધૂળેટીના પર્વની પણ એક ઉજવણી થઈ રહી છે. હાલ જે છે રંગીલું રાજકોટ છે તે ધૂળેટીના રંગે રંગાયું છે. આમ તો આ શહેરને જ રંગીલું શહેર કહેવામાં આવે છે. ત્યારે આ રંગનો પર્વ છે, ઉમંગનો પર્વ છે, ઉત્સાહનો પર્વ છે. ત્યારે સમગ્ર જે છે રાજકોટવાસીઓ એકબીજાને રંગ લગાડી અને ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે કહી શકાય કે અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર બહાર અત્યારે ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ચૂંટણીનું પણ વર્ષ છે. ત્યારે હાલ કહી શકાય કે રાજકોટવાસીઓ જે છે વિજયભાઈ દાવો કર્યો છે કે સમગ્ર દેશ અત્યારે ભગવા રંગે રંગાયો છે અને સમગ્ર ઉજવણી પણ કરવામાં આવી રહી છે. હાલ જે છે રાજકોટવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે ધૂળેટીની ધૂમ જોવા મળી રહી છે. તો બીજી તરફ વિજય રૂપાણીના ઘરે પણ હોળી ધૂળેટીની ધૂમની સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે ચૂંટણીમાં કેસરીયો રંગ જ જોવા મળશે અને ભાજપને બહુમતી મળશે. તે પણ જે માર્જિનનો ટાર્ગેટ લગાવવામાં આવ્યો છે તેની સાથે રંગોની ઉછળતી છોડો અને છલકાતો ઉમંગ, ચારે તરફ હોળીની ધૂમ. તો મહત્વનું છે કે જે પ્રકારથી હોળીના રંગ જોવા મળી રહ્યા છે, બીજી તરફ સેનાના જે જવાનો છે તે પણ હોળી રમી રહ્યા છે. મહત્વનું છે કે હોળીનું પર્વ છે અને સુરતમાં પોલીસ કર્મીઓના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. એક તરફ પોલીસ કર્મીઓ છે તે પણ હોળી ધૂળેટીના પર્વને મનાવી રહ્યા છે રંગોની સાથે, તો બીજી તરફ સેનાના જવાનો પણ નાચતા ઝૂમતા જોવા મળી રહ્યા છે. રંગોનો તહેવાર છે અને સેનાના જવાનો પણ જે પ્રકારથી પોતાની ડ્યુટી બજાવતા હોય છે ત્યારે હોળી ધૂળેટીના રંગમાં અત્યારે તેઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ સુરતમાં પોલીસ જવાનો પણ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ગરબેના તાલે ઝૂમતા હોળી રમતા નજરે પડી રહ્યા છે. એક તરફ સુરતના પોલીસ જવાનોના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે તો બીજી તરફ સેનાના જવાનો પણ હોળીની સાથે નાચતા ઝૂમતા જોવા મળી રહ્યા છે. ચારે તરફ હોલી હૈ જોવા મળી રહ્યો છે. રંગોનો આ તહેવાર છે અને હોળી આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ જવાનો પણ જે પ્રકારથી પોતાના કર્તવ્યને નિભાવતા હોય છે ત્યારે આજના દિવસે તે પણ હોળીના પર્વની સાથે સાથે ગરબે પણ ઝૂમી રહ્યા છે, એકબીજાને રંગ લગાવી રહ્યા છે, નાચતા ઝૂમતા આ તહેવારને માણી રહ્યા છે. તો બીજી તરફ સેનાના જવાનો જે 24 કલાક ખડે પગે દેશની સેવા કરતા હોય છે તે પણ હોળીના રંગથી બાકાત નથી. એકબીજાને રંગ લગાવીને આ તહેવાર મનાવી રહ્યા છે. પોતે નાચતા ઝૂમતા પરિવારથી દૂર પરંતુ તહેવાર મનાવી રહ્યા છે. તો રંગોની ઉછળતી છોડો વચ્ચે હોળીના અલગ અલગ રંગ. તો વધુ
વધુ માહિતી માટે દીપિકા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. દીપિકા, હોળીના અલગ અલગ રંગ જે પ્રકારથી જોવા મળી રહ્યા છે, આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો અને હોળીના કયા પ્રકારના રંગ અત્યારે આપ જોઈ રહ્યા છો? રાજકોટ ક્લબમાં રાજકોટ ક્લબમાં હમણાં શરૂઆત થઈ છે કે જ્યાં રેનાની મજા માણતા લોકો જોવા મળી રહ્યા છે. ઓછા લોકો છે, ધીમે ધીમે લોકો વર્ષે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. વગર વરસાદે લોકો છે મજા માણી રહ્યા છે. મજા માણવી પણ આજે ખૂબ જ જરૂરી તહેવાર ક્યારે આવવાનું રેનાની મજા માણવાનું તેવું ચૂક્યા નથી. તો ઘણા બધા લોકો હજુ તો જતા ડરે છે, પાણીથી ડરી રહ્યા છે. શું નામ છે તમારું? ફેમિલી કે સાથ આયો આપ? हाँ, फैमिली के साथ आए हैं भाई. एक मिनट. तो અહીંયા ફેમિલી સાથે આવેલા લોકો ખાસ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને હોળીનું સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે. આજે ઘણા બધા લોકો છે, ખાસ કરીને યુથ આ માહોલને સૌથી મહત્વનું બનાવી રહ્યું છે. શું નામ છે તમારું? નિખિલ પટેલ. કેટલા વર્ષથી આ પ્રકારે હોળીનું સેલિબ્રેશન કરો છો? 2-3 વર્ષથી. અચ્છા, કે મજા આવે છે? મજા આવે. તો ફેમિલી સાથે ખાસ અહીં લોકો આવતા હોય છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ કરીને પાણીનો આ માહોલ, રેન ડાન્સ વગર વરસાદે લોકો મજા કરી રહ્યા છે અને હોળીના પર્વને મનાવી રહ્યા છે. દીપિકા, બાળકો પણ હોળીની મજા માણતા જોવા મળી રહ્યા છે. લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશો કે અત્યારે તેઓ કઈ રીતે હોળી મનાવી રહ્યા છે. બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ, ઇક્વિપમેન્ટ્સ છે તેના પ્રિકોશન્સને કારણે હું પાણીમાં નથી જઈ રહી છતાં પ્રયત્ન કરું બાળકો સાથે વાતચીત કરવાનો, કારણ કે આજે તો માહોલ એ પ્રકારનો છે કે દરેક વ્યક્તિ છે તે હોળીના રંગમાં રંગાઈ ગયું છે. અને એમાં પણ ખાસ કરીને ધૂળેટીનો આ પર્વ છે, ઘણા સમયથી લોકો ટ્રાય કરી રહ્યા હતા. ક્યાં નામ છે, कैसे सेलिब्रेशन कर रहे हो? लंदन से આવી છું. लंदन से आया છો? यहाँ पे आ जाइए, आप मेरे साथ आ जाइए. हम भी दिख रहे हैं, आप भी दिख रहे हैं. मुझे बताइए कैसा रहा ये सेलिब्रेशन? અરે હિન્દી બહુ સ્ટ્રોંગ નથી. અચ્છા, તો ગુજરાતી તો સમજો છો ને? અચ્છા, લંડન થી આવ્યા છો ખાસ સેલિબ્રેશન માટે આવ્યા છો? હા, બસ આમ હોળી કરો. કેવી રીતે એન્જોય કરો છો? લંડનમાં કેવી રીતે હોળી મનાવો છો? લંડનમાં કેવી રીતે હોળી મનાવો છો? આવું ના હોય, આવું ગ્રાન્ડ ના હોય. નો ટીચર. નાઇસ, ધીસ ઇઝ રીલી નાઇસ. અચ્છા, કેટલા લોકો આવ્યા છો? પરિવાર સાથે આવ્યા છો? મારા કાકાના છોકરા સાથે. તો લંડનથી પરિવાર છે તેઓ આવ્યું છે અને રેન ડાન્સની મજા કરી રહ્યું છે. લંડનમાં આવો માહોલ તમને જોવા નથી મળતો જેવો અમદાવાદમાં જોવા મળે છે. લોકોને આ જ વાત મોટી છે, આપણા અમદાવાદની અંદર નવરાત્રી હોય, ઉત્તરાયણ હોય કે પછી હોળી સેલિબ્રેશન તો થાય છે અને જોરથી થાય છે. એટલે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો તહેવારોની મજા મળતા લોકો, ખાસ કરીને નાના બાળકો એ ખૂબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી લોકો છે તે હોળીમાં મજા માણતા જોવા મળી રહ્યા છે. ક્લબ્સમાં પણ લોકો હોળી મનાવી રહ્યા છે, રેવ પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે, ઝૂમતા જોવા મળી રહ્યા છે. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. ભારતીય કોસ્ટગાર્ડનું મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન. દરિયામાં ડૂબતી બોટમાંથી 5 માછીમારોનું રેસ્ક્યુ. 161 જહાજથી ઓપરેશન. ગુજરાત ભાજપના 6 ઉમેદવાર જાહેર. મહેસાણાથી હરિભાઈ પટેલ, વડોદરાથી હેમાંગ જોશી તો જૂનાગઢથી રાજેશ ચુડાસમા રિપીટ. દેશભરમાં ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ઠેર ઠેર લોકો નિત નવા રંગોથી મનાવશે ધૂળેટીનો પર્વ. लूबी पंप्स, फ्लो नहीं फोर्स.
લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. કાર્યકર્તાઓને સરપંચ સાથે સ્થળની મુલાકાત લીધી. ત્યાં જઈ જોયું તો પાણી આવી રહ્યું હતું. કેટલાક વિરોધી તત્વોએ ખોટી પોસ્ટ કરી નકારાત્મક માહોલ ઊભો કરીને બદનામ કરવાનું કામ કરતા હોવાનો મનસુખ વસાવાએ આક્ષેપ મૂક્યો. તેમણે કહ્યું કે પાણી તો પહોંચી જ ગયું છે. આ ફક્ત ચૂંટણી પહેલા નકારાત્મક માહોલ ઊભો કરી કેટલાક લોકો છબી ખરાબ કરી રહ્યા છે. વસાવાએ જણાવ્યું કે ઉપલા માથાસરમાં 200 ઘરની વસ્તી હોવા છતાં 50 થી 60 હેન્ડપંપ અને બોર મોટરની સુવિધા છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે અમદાવાદમાં ભાજપે આજથી લાભાર્થી સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અભિયાનનો પ્રારંભ થયો. બોડકદેવમાં આવેલા સરકારી આવાસ યોજના પર મુખ્યમંત્રી પહોંચ્યા હતા, જ્યાં લાભાર્થીઓ સાથે ખાટલા પર બેસીને સીએમએ ચા અને નાસ્તો કર્યો હતો. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સરળ સ્વભાવ માટે પણ જાણીતા છે. આવાસ લાભાર્થી સંપર્ક અંતર્ગત લાભ મેળવેલા વ્યક્તિને સીએમ મળ્યા. ભાજપ સરકાર દ્વારા કરાયેલા જનહિતના કામો અને પ્રજાને મળેલા લાભનો પ્રચાર કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃંદાવન આવાસ, અમદાવાદ હાટ, વસ્ત્રાપુર બોડકદેવ વોર્ડના વૃંદાવન આવાસમાં લાભાર્થી સંપર્ક અંતર્ગત લાભાર્થીને મળ્યા. અમરેલીના વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે ભેદી ધડાકાથી લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો છે. ગામથી 3 કિલોમીટર દૂર ચામુંડા માતાજીના મંદિર નજીકમાં જમીનમાં ભેદી ધડાકા થયા હતા, જે બાદ તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ નીકળ્યો. ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય માતાજીના દર્શને આવ્યા ત્યારે આ અંગે જાણ થઈ. અહીં જમીનમાં 8 થી 10 ફૂટના અંતરે નાનાથી મોટા હોલ થઈ ગયા હતા. તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ બહાર નીકળી જામી ગયો છે. કાચ જેવો તીક્ષ્ણ પદાર્થ હાથમાં અડવાથી બ્લેડની માફક ઈજા પહોંચાડે છે. ગામ લોકોમાં ચર્ચા એવી છે કે આ કોઈ લાવા જેવો પદાર્થ છે. જોકે સમગ્ર ઘટના અંગે ગામ લોકોએ તપાસની માંગણી કરી છે. જો સિસ્મોલોજી વિભાગ તપાસ કરે તો ભેદી પદાર્થ શું છે તે અંગે સ્પષ્ટતા થઈ શકે. ક્યાંક ધૂમધકતો તાપ તો ક્યાંક ધુમ્મસભર્યું વાતાવરણ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બદલાઈ રહેલા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી. વહેલી સવારથી ગાઢ ધુમ્મસે રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોને બાનમાં લીધા. ઉપલેટા અને ધોરાજી પંથકમાં ધુમ્મસ છવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દોઢે દિવસે હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. ધુમ્મસને કારણે આ વિસ્તારના ખેડૂતોની ચિંતામાં વધારો થયો. રવિ સિઝનના પાક જેવા કે જીરું, ધાણા, ચણા, લસણ, ડુંગળી, ઘઉં જેવા અનેક પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું છે. ગાઢ ધુમ્મસ છવાતા જિલ્લાભરમાં ડબલ ઋતુનો અનુભવ થયો. દિવસે કાળઝાળ ગરમી અને લૂથી લોકો પરેશાન થયા, તો મોડી રાત્રે ઠંડીનો અહેસાસ અને વહેલી સવારે ધુમ્મસ છવાતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. ગાઢ ધુમ્મસને કારણે કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે. આ દ્રશ્યો યાત્રાધામ ડાકોરના છે, જ્યાં રણછોડરાયજીના દર્શન માટે લાખો ભક્તો તો સૌ કોઈ આજે રંગોના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. બોટાદના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં પણ ધૂળેટી પર્વને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે. 51,000 કિલો નેચરલ રંગ સાથે મંદિર પરિસરમાં ભક્તો અને સાધુ સંતો ભવ્ય રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. મંદિરમાં 400 જેટલા રંગોના બ્લાસ્ટ પણ કરાયા છે. નાસિક ઢોલ અને ડીજેના તાલે ભક્તો રમી રહ્યા છે હોળી. દાદાના દરબારમાં ભવ્ય રંગોત્સવ ઉજવાઈ રહ્યો છે. વહેલી સવારે જ મોટી સંખ્યામાં ભક્તો રંગોત્સવની ઉજવણી કરવા મંદિરમાં પહોંચી રહ્યા છે. દાદાની હાજરીમાં દાદાને પહેલા રંગથી રંગીએ છીએ અને પછી જે રંગ આવે દાદાના પ્રસાદીનો, એ રંગથી અમે બધા જ ભક્તો તથા બધા જ સંતો સાથે ખૂબ ભવ્ય રીતે અમે ધૂળેટીનું આયોજન કરીએ છીએ. અને ખૂબ જ આનંદ થયો છે. અને આકાશની અંદર એટલા બધા 7 રંગ જે સપ્તરંગી છે એ ટાઈપનું આખું આકાશ આમ રંગે બેરંગી થઈ ગયું છે અને કલરથી આખું ગુંજી ઉઠ્યું છે. ભવ્યાથી ભવ્ય 51,000 કિલો રંગથી દાદાના રંગે સંતોના સંગે આજે લાખો ભક્તો દાદાના રંગે રંગાણા. સવારના પોરથી ગઈકાલે રાતથી જ આખા ગામની અંદર કાંઈ રૂમ રહેવાનું કંઈ મળતું નથી, એટલા બધા ભક્તો આવી ગયા. હોલ બધા ખીચોખીચ છે. પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કે જ્યાં છેલ્લા 3 વર્ષથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ધૂળેટી પર્વ હોય ત્યારે ધૂળેટી પર્વને લઈ મંદિર વિભાગ દ્વારા ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્ય છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરનું આ પટાંગણ છે કે જ્યાં લાખોની સંખ્યામાં હરિભક્તો અહીંયા રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને વિશેષતાની જો વાત કરવામાં આવે તો 51,000 કિલોનો નેચરલ રંગ અહીંયા લાવવામાં આવ્યો છે. તેનાથી હરિભક્તો એકબીજા પર રંગો નાખીને
ભવ્ય દાદા સાથેના રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યો છે. વિશેષ જો વાત કરવામાં આવે તો 400 જેટલા અહીંયા બ્લાસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. એટલે કે ખૂબ જ આનંદ અહીંયા હરિભક્તોમાં જોવા મળી રહ્યો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો છે તે અહીંયા ઉમટી પડ્યા છે અને રંગોત્સવની ઉજવણીનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની ધામધૂમથી ઉજવણી કરાઈ. મંદિરમાં ફૂલડોત્સવની ઉજવણી કરાઈ. મંદિરના ગર્ભગૃહમાં ગુલાલની છોડો ઉડી. રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો પર પૂજારીઓએ ગુલાલ છાંટ્યું. સોના અને ચાંદીની પિચકારીથી ભગવાન પર કલર નખાશે. હૈયે હૈયું દળાય તે પ્રકારે ભાવિક ભક્તો દર્શને પહોંચી રહ્યા છે. ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરમાં ભગવાન સાથે હોળી રમવા આતુર છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર આજે ફાગણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભક્તોની ભારે ભીડ જામી છે. જય રણછોડના નાદ તેરા છે. સીધા દ્રશ્યો બતાવીશ જે પ્રકારે ભક્તોનું ઘોડા છે. જય રણછોડ એક જ નાદ સંભળાઈ રહ્યો છે. મંદિરની અંદર તમે જે પ્રકારે જોઈ રહ્યા છો ગુલાલની છોડો ઉછાળવામાં આવી રહી છે અને અંદર ભક્તોનો અપરંપાર જોવા મળે છે. લગભગ અત્યાર સુધીમાં 50,000 થી વધુ ભક્તોએ રાજા રણછોડના 4 દિવસમાં દર્શન કર્યા છે અને અત્યારે અંદર મંદિરની અંદર અબીલ ગુલાલની છોડો ઉછળે છે. રાજા રણછોડરાયે સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે. ફરીથી વિનંતી કરીશ કે અંદર દ્રશ્યો બતાવે કેમેરામેનને કે અંદર જે ગુલાબની છોડો ઉછાળવામાં આવી રહી છે અને એક જ નાદ થઈ રહ્યો છે. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. કહેવામાં આવે છે કે ભગવાન રાજા રણછોડ આજે ભક્તો સાથે સોના અને ચાંદીની પિચકારીથી હોળી રમે છે અને આજે આવનાર ભક્તો છે તે ગુલાલની છોડો ઉછાળે છે અને ભક્તોમાં એક જ નાદ જોવા મળી રહ્યો છે. જય રણછોડ માખણ ચોર. આજે ડાકોરની ગલીઓ રણછોડમય બની છે અને ડાકોરની અંદર આજે ગુલાલની છોડો ઉછળી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા. તો ગર્ભગૃહમાં ગુલાલની છોડો ઉડી છે. ખાસ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. ડાકોરમાં ફાગણી પૂનમની ઉજવણી થઈ રહી છે ત્યારે અલગ અલગ જગ્યાએથી ખાસ ભગવાનના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે. એક તરફ સાળંગપુરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અહીં પણ મોટી સંખ્યામાં ભક્તો ખાસ પહોંચ્યા છે. તો બીજી તરફ ડાકોરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કઈ રીતે ભાવિક ભક્તો અહીં આવ્યા છે ભગવાનના દર્શન કરવા માટે. રંગોનો આ તહેવાર છે અને આ ખાસ તહેવારમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે તમામ લોકો અહીં પહોંચી રહ્યા છે. તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. ભારતીય કોસ્ટગાર્ડનું મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન. દરિયામાં ડૂબતી બોટમાંથી 5 માછીમારોનું રેસ્ક્યુ. ચાર્લી 161 જહાજથી ઓપરેશન. ગુજરાત ભાજપના 6 ઉમેદવાર જાહેર. મહેસાણાથી હરિભાઈ પટેલ, વડોદરાથી હેમાંગ જોશી તો જૂનાગઢથી રાજેશ ચુડાસમા રિપીટ. દેશભરમાં ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ઠેર ઠેર લોકો નિત નવા રંગોથી મનાવશે ધૂળેટીનો પર્વ.